નમસ્કાર. કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા ગામડાના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. સરકાર દ્વારા કાર્યક્રમો યોજીને આ યોજનાઓનો લાભ સીધો ગ્રામજનો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગામમાં આ યોજનાઓના અમલ અંગે ગંભીર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગામમાં વારંવાર એક જ કામને મંજૂરી અપાવીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પંચાયત ઘર માટે વર્ષ 2023થી 24 દરમિયાન રૂપિયા 4,74,724 જેટલી રકમ મંજૂર કરવામાં આવી અને એજન્સીને ચૂકવણી પણ થઈ ગઈ હોવા છતાં આજ દિન સુધી કામ અધૂરું છે. અધૂરું પડેલું પંચાયત મકાન રાત્રિના સમયે અસામાજિક તત્વો માટે અડ્ડો બની ગયું હોવાનો આક્ષેપો છે, જ્યારે જૂનું પંચાયત ઘર એટલું જર્જરિત બની ગયું છે કે ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રની પ્રોટેક્શન દિવાલ માટે માત્ર થોડું કામ હોવા છતાં અંદાજે રૂપિયા 3 લાખની ગ્રાન્ટ મંજૂરી કરાઈ હોવાનો આક્ષેપો છે. દલિત સ્મશાન ગૃહ માટે પણ વર્ષ 2018થી સતત વિવિધ ગ્રાન્ટો મંજૂર કરવામાં આવી છે. 2018થી 19માં રૂપિયા 2 લાખ, 2023માં રૂપિયા 1.5 લાખ અને 2025થી 26માં રૂપિયા 3 લાખ પ્રોટેક્શન દિવાલ માટે, છતાં આજ દિન સુધી કામ અધૂરું જ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 2027માં પણ ફરીથી આ જ કામ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ સ્મશાન ગૃહમાં અંદર જવાનો રસ્તો નથી. ઊભા રહેવાની કે અંતિમ વિધિ માટે જરૂરી સુવિધાનો પણ અભાવ છે. સાથે સાથે અલગ અલગ સ્મશાન ગૃહોમાં ઓરડી બનાવવા માટે પણ 2 થી 3 વખત મંજૂરી અપાઈ હોવા છતાં કામ પૂર્ણ ન થતાં સરકારી નાણાંના દુરુપયોગની શંકા મજબૂત બની રહી છે. વધુમાં ગામમાં સ્વચ્છતા અને સેવા માટે આપવામાં આવેલી ઇલેક્ટ્રિક રિક્ષા પણ બિનઉપયોગી બની ગઈ છે. સરપંચ દ્વારા ઉદ્ઘાટન કર્યા બાદ માત્ર 1 દિવસ તેનો ઉપયોગ થયો હતો અને હાલ તે ખેતર પાસેની વાડીમાં બેકાર હાલતમાં પડી હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી ઉપયોગ ન થતા રિક્ષા કચરામાં ફેરવાઈ રહી હોય તેવી સ્થિતિ છે. આ સમગ્ર મામલે ગામ લોકોમાં ભારે રોષ છે. લોકો નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે અને કહે છે કે જો છેલ્લા કેટલાય વર્ષોના કામોની સઘન તપાસ કરવામાં આવે તો મોટા પાયે ગેરરીતિ બહાર આવે છે. લોકો આશા રાખી રહ્યા છે કે જવાબદાર તંત્ર સમયસર પગલાં ભરી ગામના વિકાસ માટે ફાળવાયેલા નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે સુનિશ્ચિત કરશે અને ગામને ન્યાય મળશે. મારું નામ પટેલ જગદીશભાઈ રામાભાઈ. આપના ગામમાં જે આંગણવાડી છે એનો શું પ્રોબ્લેમ છે? આંગણવાડીમાં જે 3 આંગણવાડી છે અમારા ગામમાં. હા. એક તો પહેલાં લગભગ 4-5 વર્ષથી પાડી નાખી છે. એનું હજી કોઈ થયું નથી. અને એ બેન છે આમથી આમ બિલાડાના બચ્ચાની જેમ એક ઘરથી બીજા ઘેર ફરે છે અને બાળકોને બેસાડે છે. ત્યાં બધા અઠવાડિયે પહેલાં મારા જોડે આવ્યા હતા. એમને કીધું કે મારા બાળકો માટે જગ્યા નહીં તો તમે તમારું ઘર આપો. મેં સંમતિ આપી કે મારું ઘર આપું છું નહીં, પણ આગળ બેસવું હોય તો શું છે, લાઇટની સગવડ, બધું પંખો બંખો કરી આલે ગરમી છે. બરાબર. આ તો તપાસ કરતા બીજા આંગણવાડીની તપાસ કરી તો બીજા બાળકો બહાર બી આવે છે. મને તો ખ્યાલ જ નહીં ગામમાં હું છે. બીજી 2 આંગણવાડી છે એ તૂટી એવી છે તો બહાર બી આવે છે. એટલે 3 આંગણવાડી જર્જરિત છે. જર્જરિત છે. અને એક છે એ તો બિલકુલ પાડતી એ તો છે જ નહીં. આજે બાળકો એકદમ ભણવું તો જ પ્રશ્ન છે ત્યાં બેહાર હોય. આ તો બેનો સારી છે, તે સગવડ કરીને ગમે તે બેહાર બનાવી શક્યું છે. પછી મેં સરપંચને વાત કરી હતી. સરપંચ કે ભાઈ એક તો મંજૂર કરી દીધી છે. કશો ને સારું સાહેબ મંજૂર કર્યું હતું, બીજી બધી કોઈ વ્યવસ્થા કરો. કે સરપંચ સાહેબે કીધું કે મંજૂર થઈ ગયું છે? રઘુભાઈ પટેલ. બરોબર છે. પછી એમને વાત થઈ એટલે કે હું વ્યવસ્થા કરીશ ને બની જાય થોડા ટાઈમ. એવું છે? એવું કીધું. હા, બરોબર છે. પછી આ જે ગ્રામ પંચાયતનું જે બિલ્ડિંગની બાજુમાં જે મકાન બાંધકામ થઈ રહ્યું છે એ શાનું મકાન છે? એ પંચાયતનું મકાન છે. ઘણા સમયથી પડી ગયું છે. હવે પાસ સરપંચ આવ્યા પછી કાગળ કયા ઈટો ને બધું મૂક્યું છે, પણ ટોટલી એ પણ નવું કામ એ પણ ખ્યાલ જેવું જ છે. 2023માં એનું ચૂકવણું થઈ ગયેલું છે, હજી સુધી એનું કામકાજ ચાલુ જ છે? હા, ચાલુ જ છે. તો હાલના જે તલાટી સાહેબ છે કે કોઈ કઈ કામગીરી સાહેબ નવા આવેલા છે, એમનો કોઈ ખ્યાલ નહીં. આવડે આવ્યા છે, નવા આવ્યા છે, પણ પંચાયતનું તો મકાન કાર્યવાહી કરી તે થોડી ઈટો ને ચાલુ કર્યું છે. હાલ જે જગ્યાએ બેસે છે એ જગ્યાએ તો બિલકુલ જર્જરિત છે. વરસાદ આવે ને સાહેબ તો નીચે આગળ આમ પાણી જાય છે, એટલું નીચું એ થઈ ગયું છે. બરોબર છે. હા, હવે વરસાદ આવે તો બધા પાણીમાં પગ ભરી અંદર જવું પડતું.
હાલના ગ્રામ પંચાયતના મકાનમાં એ પરિસ્થિતિ પાણી ટોટલી જર્જરી છે. એમાં તો કદાચ જોખમ થાય એવું છે. એવું છે. એટલે હા, એટલે બહારના જે બારીના જે છજાને છે એને બધા એકદમ જર્જરિત થઈને અંદર એવું નીચે પડી એ પરિસ્થિતિ થઈ ગઈ અંદર છે. તૂટે એવું જ છે બધું. અંદર એ પરિસ્થિતિ છે. બરોબર છે. એ સિવાય બીજું આપના ગામમાં શું પરિસ્થિતિઓમાં કઈ સ્મશાનની કંઈક વાત થતા સ્મશાનમાં શું છે પ્રોબ્લેમ? સ્મશાનમાં સરપંચની ઇલેક્શન આવી પહેલાં સુધી કામ પૂરું થઈ ગયેલું એવું કહેવાતું હતું, પણ કામ પૂરું નહોતું થયું. પછી અરજી આલી થોડું કામ ચાલુ કર્યું છે. એટલે કઈ રીતની કામગીરી ત્યાં આગળ મંજૂર થઈ ગઈ છે? તો પૂર્ણ થઈ ગયું હતું. લગભગ 4-5 લાખ રૂપિયા તો મંજૂર થયા છે, પણ મકાન થયું જ નથી. કોર્ટે નહોતું બન્યું. કોર્ટ પર ચાલુ ઇલેક્શનમાં બનાવ્યું છે ને એવું કર્યું હતું. કેટલા સમય પહેલા મંજૂર થઈ ચૂકવણું થઈ ગયું? એ તો મને ખ્યાલ નહીં ચોક્કસ. અંદાજે કોઈ એમ? ચોક્કસ 2-3 વર્ષ પહેલાં પૂરું થઈ ગયેલું છે. ચોક્કસ મને ખ્યાલ નહીં છે. બીજો એક પ્રશ્ન એવો છે કે જીંજવારથી બાજુમાં રણછોડપુરા ગામ આવે છે, પીટાપોળ ગણાય છે, કે તેનો વ્યવહાર પંચાયતનો ગણો, પછી કરિયાનું આપણે અનાજ રાશન લેવા માટેનો કાયમી આવવું પડે છે. કોઈનો કોઈ રસ્તો હજી મંજૂર નહીં થતો. રણછોડપુરા અને રણછોડપુરાથી જોડતો કોઈ માર્ગ જ નહીં બની પડવું છે. વચ્ચે કેટલું અંતર હશે રણછોડપુરા અને જીંજવા? 1.25 કિલોમીટર જેવો છે. 1.25 કિલોમીટર જેવું. બરોબર. એ રસ્તા માટે આગળ જાણ કરેલી છે ખરા? જાણ મૌખિક છે, પણ લિખિતમાં બહુ ખ્યાલ નહીં કોઈ. મેં બી વચ્ચે રજૂઆત કરી પંચાયતમાં, ઠરાવ કર્યો વખત પછી ના હમણાં રવા દો, બીજા રસ્તા બની જવા દે, પછી આ કરશું. એવું છે. હા. આશા રાખીએ કે આપની જે રજૂઆતો છે એ સરકાર ટૂંક સમયમાં ધ્યાનમાં લે અને હાલમાં જે પ્રગતિશીલ કાર્યો કરી રહી છે હાલની સરકાર, એ આપના રજૂઆતો ઉપર ધ્યાન આપો અને ટૂંક સમયમાં આપની રજૂઆતો નિવારણ થાય એવી આશા રાખીએ. આભાર.